નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો જોવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર મિત્રો આજે કેસર કેરીના શું ભાવ રહ્યા જાણી લેજો। તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આજે કેસર કેરી, લાલબાગ કેરી અને હાફૂસ કેરીની આવક થઈ છે। તો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર મિત્રો આજે કેરીનો શું ભાવ ચાલી રહ્યો છે તે મિત્રો ખાસ કરીને જાણી લેજો। તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 500 રૂપિયાથી લઈ 1600 રૂપિયા રહ્યો હતો। તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે હાફૂસ કેરી 10 કિલો બોક્સનો ભાવ 1000 રૂપિયાથી લઈ 3000 રૂપિયા રહ્યો હતો। તો આજે મિત્રો કેસર કેરીની આવક શું થઈ હતી? તો ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 117 બોક્સની આવક થઈ હતી। ગોંડલ યાર્ડમાં હાફૂસ કેરીના 138 બોક્સની આવક થઈ હતી। તો ગઈકાલે મિત્રો 1228 બોક્સ કેરીની આવક થઈ હતી। તો ગઈકાલના ભાવની વાત કરી દઈએ તો કેસર કેરીના ગઈકાલના 10 કિલો બોક્સનો ભાવ 800 રૂપિયાથી લઈ 2000 રૂપિયા રહ્યો હતો। હાફૂસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1750 થી લઈને 3000 રૂપિયા આસપાસ રહ્યો હતો। તો આપને મિત્રો જણાવી દે કે તમારા વિસ્તારની અંદર હાલ અત્યારે મિત્રો કેરીનો શું ભાવ ચાલી રહ્યો છે નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માવઠાથી ખેતી પાકને થયેલ નુકસાનીનું વળતર ચૂકવવા માંગણી। જામજોધપુર પંથકમાં તાજરમાં જ મિત્રો મોટી ગોપ, ધનુડા અને ધ્રાફરા, રબારિકા અને મિત્રો શેઠવડાળા, જીણવારી પંથકમાં થયેલ કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયેલ છે। ત્યારે મિત્રો હાલ આવી પરિસ્થિતિ ખેડૂતોની હાલત કફોડી થયેલ છે। તો મોંઘાદાટ બિયારણ દવાથી ખેડૂતો કર્જવાન બની ગયા છે। ત્યારે મિત્રો સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોના પાકને જે પણ થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવા રાષ્ટ્રીય મિત્રો માનવ અધિકાર સુરક્ષા સમિતિના જિલ્લા સચિવ કલ્પેન્દ્રસિંહ એન દ્વારા મિત્રો કરવામાં આવી હતી। તેમને મિત્રો રજૂઆત કરી હતી કે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેમનો મિત્રો નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવા માંગણી કરાઈ હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ભૂકા કાળથી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે ઉત્તર ગુજરાતના સરહદના ભાગોની અંદર પવન ફૂંકાશે અને મિત્રો આગામી 20 દિવસ ખેડૂતોને મુશ્કેલીની શક્યતાઓ રહેલી છે। ગુજરાતમાં 50 થી લઈને 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને આંબાના પાકને ભારે અસર થવાની શક્યતાઓ છે। 28 તારીખથી લઈને મિત્રો 3 એપ્રિલ પવન સાથે મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે। 8 થી લઈને મિત્રો 16 એપ્રિલે પશ્ચિમ વિક્ષેપની અસર ગુજરાતમાં થશે અને કાચા મકાનના છાપરા પણ ઉડી જાય તેવી સ્થિતિઓ સર્જાઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે 20 મે થી બંગાળ ઉપસાગર વધુ સક્રિય બનશે અને મિત્રો ભારેથી લઈને અતિભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે। તો અરબી સમુદ્રમાં પણ 20 મે થી 20 જૂન સુધી ચક્રવાતની શક્યતાઓ છે। ચક્રવાત ઓમાન તરફ જાય તો ભારતમાં વરસાદની સંભાવના ઓછી રહેલી છે। તો પવનની ગતિના કારણે બાગાયતી પાકોને નુકસાન થશે અને આંબાના પાકોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઈરાન સામેના યુદ્ધમાં હવે મિત્રો યુએસએ જોડાશે। અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલાઓ વચ્ચે મિત્રો યુએને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ઈરાને છેલ્લા 3 સપ્તાહમાં મિત્રો યુએ પર 2200 થી વધુ મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા, પણ મિત્રો યુએની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમને આ 95% વધુ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા। ખાસ કે મિત્રો હવે યુએ અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને ઈરાન સામેના યુદ્ધમાં જોડાઈ શકે છે। ઈરાન અને મિત્રો યુએ વચ્ચે અબુ મુસા જેવા મિત્રો આઇલેન્ડ પર લાંબા સમયથી જે પણ વિવાદ છે જે મિત્રો 1971 થી ઈરાની કબજામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જલ્દી કરી લો નહીં તો તમારું ખાતું બંધ થઈ જશે। પીપીએફ અને મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। જો તમે પણ મિત્રો ચાલુ નાણાકીય વર્ષમાં કોઈ પણ રોકાણ કર્યું નથી તો તમારું ખાતું બંધ થઈ જશે। ખાતાને ચાલુ રાખવા 31 માર્ચ સુધીની અંદર ઓછામાં ઓછી રકમ જમા કરવી મિત્રો ફરજિયાત છે। પીપીએફ મિત્રો એક લાંબા ગાળાની બચત યોજના છે જેનો સમયગાળો 15
વર્ષનો, જ્યારે મિત્રો સુકન્યા યોજના 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે છે. હાલમાં મિત્રો પીપીએફ 7.1% વ્યાજ, જ્યારે મિત્રો સુકન્યા યોજના 8.2% વ્યાજ આપે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઈરાન યુદ્ધથી મિત્રો દવાઓ મોંઘી થઈ. ભારતમાં મિત્રો પેરાસિટામોલ, એન્ટીબાયોટિક અને દુખાવાની દવાઓ સહિત મિત્રો કુલ 1000થી વધારે દવાઓની કિંમતમાં 1 એપ્રિલથી વધારો થશે. ઈરાન યુદ્ધના કારણે મિત્રો દવા ઉત્પાદન માટે જરૂરી કાચા માલની કિંમતોમાં વધારો થતા દવાની કિંમતમાં વધારો થયો છે. તો આ ભાવ વધારો એવા સમયે થઈ રહ્યો છે જ્યારે મિત્રો સપ્લાય ચેન પહેલાથી જ મિત્રો પ્રભાવિત થઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદી ગુજરાતને આપશે મોટી ભેટ. પીએમ નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ મિત્રો ગુજરાતના પ્રવાસે આવવાના છે. તો પમ પ્રવાસ દરમિયાન રાજ્યના નાગરિકોને ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ મિત્રો 891 કરોડના વિવિધ પ્રોજેક્ટની ભેટ આપશે અને કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને મુસાફરોની પરિવહન સુવિધા વધારવા માટે પીએમ મિત્રો એક નવી ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. તો વડાપ્રધાન ગુજરાતમાં મિત્રો વાવ થરાદ ખાતેથી આ પ્રોજેક્ટનો અંતર્ગત જે મિત્રો વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો. મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સિંગતેલનો ડબ્બો હવે ₹3000 ને પાર પહોંચી ગયો છે. છેલ્લા 22 દિવસમાં ₹225 ભાવ વધારો થયો છે અને અન્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે. લગ્ન સરાની સિઝન પણ શરૂ થવાને કારણે ખાદ્ય તેલના ભાવમાં વધઘટ થવા માંડી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રશિયાનો મોટો નિર્ણય, અનેક દેશો પર સંકટ. પશ્ચિમ એશિયાના સંકટ અને ઈરાન યુદ્ધ વચ્ચે મિત્રો હવે રશિયાએ 1 એપ્રિલ 2026થી પેટ્રોલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ડેપ્યુટી પીએમ મિત્રો એલેક્ઝાન્ડર નોવાની મિત્રો બેઠકમાં ઘરેણું બજારને સ્થિર કરવા આ નિર્ણય લેવાયો છે. જોકે ભારત પર મિત્રો આની માઠી અસર નહીં થાય, કારણ કે મિત્રો ભારત રશિયા પાસેથી કાચું તેલ આયાત કરે છે. તો પ્રોસેસ પેટ્રોલ નહીં, આ વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે રશિયાએ પોતાની સુરક્ષા માટે આ કડક પગલું ભર્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં ₹4274 ઘટાડો થતા તે મિત્રો ₹1,43,000 ઉપર પહોંચી ગયું છે. ચાંદી પણ મિત્રો 10,717 ગગડીને 2,21,000 પ્રતિ કિલો થઈ ગઈ છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે રોકાણકારો સોનું વેચી ડોલર તરફ વળ્યા છે, જેની અસર મિત્રો બજાર પર દેખાઈ રહી છે. જાન્યુઆરીમાં મિત્રો સોનું 1.74 લાખની ટોસે હતું, તો જે મિત્રો હવે ₹33,179 સસ્તું થઈ ગયું છે. વૈશ્વિક મિત્રો અસ્થિરતા વચ્ચે કિંમતોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઈંધણ ગેસ બાદ હવે બિયરના ભાવમાં વધારો. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સરહદો પર જ નહીં, પરંતુ તેની સીધી અસર દુનિયાભરના બજારો સુધી પહોંચી ગઈ છે. ઉર્જા સંકટ અને ગેસની ભારે અછત બાદ હવે મિત્રો ભારતમાં બિયર સહિત અન્ય શરાબના ભાવમાં વધારો જોવા મળી શકે છે. તો ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર મિત્રો કાચા માલમાં અછત અને પરિવહનમાં આવી રહેલી સમસ્યાઓને કારણે શરાબ બનાવતી કંપનીઓનું પણ મિત્રો ગણિત બગાડ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોર્મિશિલ એલપીજી કોટામાં 20% વધારો. દેશમાં ગેસની અછત વચ્ચે હવે કેન્દ્ર સરકારે કોર્મિશિલ એલપીજી કોટા 50%થી વધારીને 70% કર્યો છે. આ નિર્ણયથી મિત્રો સ્ટીલ, ઓટોમોબાઈલ અને ટેક્સટાઇલ જેવા ઉદ્યોગોને મોટી રાહત મળવાની છે. મિડલ ઈસ્ટ સંઘર્ષને કારણે મિત્રો ખોરવાયેલી સપ્લાય ચેન સુધારવા મંત્રાલયે આ મહત્વનું પગલું ભર્યું છે. વધુ શ્રમિકો ધરાવતા 6 સેક્ટરને પ્રાથમિકતા આપી અને 20% વધારાનો પુરવઠો ફાળવશે. તો આ પગલાંથી મિત્રો ઔદ્યોગિક ઉત્પાદન વેગવતું બનશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા હવે મોંઘા પડશે. 1 એપ્રિલથી એટીએમમાંથી પૈસા જો તમારે ઉપાડવા હોય તો તે મિત્રો મોંઘા થશે. એચડીએફસી અને અન્ય બેંકોમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળવાના છે, તો જ્યારે મિત્રો મહાનગરોમાં માત્ર 3 ફ્રી લિમિટ રહેશે. મર્યાદા બાદ મિત્રો દરેક વ્યવહાર પર ₹23 ચાર્જ લાગવાનો છે. તો પંજાબે મિત્રો ડેબિટ કાર્ડની દૈનિક મર્યાદા 1 લાખથી ઘટાડીને 50,000 કરી દીધી છે.
છે. તો HDFCમાં સાંજે મિત્રો 7:30 વાગ્યા પછીના વ્યવહાર હવે બીજા દિવસે ગણાય છે. તો બેલેન્સના લીધે મિત્રો ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો ₹25 દંડ ભરવો પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે મિત્રો ઉનાળુ પાક હેઠળ બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. તો ખેડૂતોએ મિત્રો 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ખરીદી મિત્રો 1 મે થી 15 જુલાઈ દરમિયાન મિત્રો કરવામાં આવશે. બાજરી ₹2775, જુવાર માલદંડી ₹3349, જુવાર હાઇબ્રિડ ₹3699 અને મકાઈ મિત્રો ₹2400 પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારતે કરી મોટા યુદ્ધની તૈયારી. ભારત સંરક્ષણ સાધનોનું મિત્રો આધુનિકરણ કરી રહ્યું છે. 27 માર્ચ 2026ના રોજ મિત્રો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક દરમિયાન મિત્રો આશરે 2.38 લાખ કરોડના અંદાજિત ખર્ચ સાથે વિવિધ દરખાસ્તો માટે મિત્રો મંજૂર કરવામાં આવી હતી. તો ભારતીય સેના માટે એર ડિફેન્સ ટ્રેક સિસ્ટમ્સ, આર્મર પીરસિંગ ટેન્ક, દારૂગોળો, રેડિયો રિલે અને મિત્રો ધનુષ ગન સિસ્ટમ અને રનવે સ્વતંત્ર એર સર્વેલન્સ સિસ્ટમ માટે મંજૂરી આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો LICએ નવી યોજના લોન્ચ કરી. LICએ મિત્રો સામાન્ય નાગરિકો માટે બીમા કવચ યોજના લોન્ચ કરી છે. આ નોન લિંક્ડ પ્લાન મિત્રો 100 વર્ષની વય સુધી મિત્રો ગેરંટીકૃત સુરક્ષા પ્રદાન કરે છે. આ યોજનામાં ખાસ મિત્રો વધતી જતી વીમા રકમ વિકલ્પ છે જે મોંઘવારી સામે રક્ષણ આપે છે. 18 to 65 વર્ષની વયના લોકો આ પોલિસીમાં જોડાઈ શકે છે, જેમાં 5 અને 10 અને 15 વર્ષ સુધી પ્રીમિયમ ચૂકવવાના વિવિધ વિકલ્પો મિત્રો ઉપલબ્ધ છે. તો ધૂમ્રપાન ન કરનારાઓ માટે વિશેષ મિત્રો ડિસ્કાઉન્ટ રહેલું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજના અંતર્ગત ₹15,000 સુધીની સહાય. મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ જો તમે લગાવવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા તમને ₹15,000 સુધીની સહાય આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની યોજના નવી યોજના જાહેર કરવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો આ યોજના 2024 અને 25 અને 26 માટે પણ હાલ અત્યારે ચાલુ રાખવામાં આવી છે. તો સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ પણ મિત્રો સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીની અંદર મિત્રો સહાય યોજનાની અંદર વર્ષ મિત્રો 2024-25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મિત્રો મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલની ઉપર તમે અરજી કરી શકો છો. તો નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં મિત્રો અરજીઓ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ રાખવામાં આવશે. તો આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમને પણ મિત્રો કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તો તેવા ખેડૂત મિત્રોને સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા તો ₹15,000ની સહાય એટલે કે બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય ખેડૂતોને મળવા પાત્ર છે. તો ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે જે પણ ખેડૂતો સોલાર ફેન્સિંગ કરાવવા માંગતા હોય તો તેમને મિત્રો ₹15,000ની સહાય મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ₹1,000ની સહાય. ભારત સરકાર દ્વારા મિત્રો દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશમાં આજે પણ મિત્રો આવા ઘણા લોકો છે જેઓ દિવસમાં 2 ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી. તો ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા મિત્રો ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે. તો દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકો છે જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે. હાલમાં જ મિત્રો સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચારો સામે આવ્યા છે. તો જેમની અંદર હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ ઉપર જ રાશનની હવે સાથે સાથે એટલે કે જે પણ મિત્રો લોકો ગરીબો છે તેમને ₹1,000ની સહાય રાશન કાર્ડની સાથે મળવાની છે. ખાસ કરીને મિત્રો હવે નવા વર્ષની આ તમામ રેશન કાર્ડની ભેટ છે તે મિત્રો શરૂ પણ થઈ ગઈ છે.